દાખલા નંબર 12 જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ 5 હોય તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર આવશે બીજું પદ અહીંયા બીજું પદ શું કહેવાય એ આ કહેવાય તો 5 હોય તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર તો પ્રથમ ત્રણ પદો કયા ar અને ar તો આની અંદર એની કેટલી ઘાત છે બોલો એની 3 ઘાત આની કેટલી ઘાત છે 2 ની 1 3 ઘાત તો ar એની બાદ કોસ બાદ 3 ઘાત થઈ જશે મતલબ એની પણ 3 ઘાત અને આની પણ 3 ar બરાબર કેટલા આપેલા છે 5 તો 5 ની 3 ઘાત થઈ જશે 170 પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર આવી ગયો ये कोई हुआ 2 4 8 16 2 4 8 16 ये કેટલા પદોનો સરવાળો 126 થાય એટલે Sn આપેલો છે 126 a બરાબર પ્રથમ પદ 2 r બરાબર બીજું પદ 4 ભાગ્યા 2 અને n શોધવાનો શું આવશે Sn બરાબર एक कोसनो r ની n ઘાત માઈનસ 1 r માઈનસ 1 Sn 126 એટલે 2 r એટલે 2 ની n ઘાત માઈનસ 1 અને 2 માઈનસ 1 126 બરાબર 2 કોસનો 2 ની n ઘાત માઈનસ 1 ભાગ્યા 2 માઈનસ 1 તો 2 क्या कैसे भागाकार આપશો 126 ભાગ્યા 2 બરાબર 2 ની n ઘાત માઈનસ 126 ભાગ્યા 2 તો કેટલા આવે છે 63 બરાબર 2 ની n ઘાત માઈનસ 1 ને આમાં જાઓ 63 + 1 બરાબર 2 ની n ઘાત 64 બરાબર 2 ની n 2 ની કેટલી ઘાત 64 5 6 તો 2 ની 6 ઘાત કે 2 નીકળી ગયા n કેટલા આવે ચોથું દાખલો tn આપેલા છે 324 Sn આપેલા છે 484 then r આપેલા છે 3 એ શોધો અને બીજું શું કામ કરશે n શોધો મિત્રો a અને n બંને શોધવાના છે તો Sn સૂત્ર આવશે Sn બરાબર r गुणिया pn माइनस r माइनस p Sn 484 r 3 આપે છે pn 324 તે શોધવાના છે 3 માઈનસ 484 બરાબર 324 ગુણ્યા 3 કરો માઈનસ 1 હવે બે ગુણાકાર થઈ ગયો 484 ગુણ્યા 2 ભાગ્યા 972 કરો સોરી 972 એટલે આ ગુણાકાર 484 ગુણ્યા 2 કરો 972 માઈનસ કેટલા થાય ગુણાકારમાં 968 બરાબર 972 માઈનસ 1 એને આમાં લાવો 972 માઈનસ 968 કરો એ બરાબર કેટલા બન્યા આપણે a શોધો હવે શું શોધવાનું છે n તો tn નું સૂત્ર મૂકો a r ની n - 1 tn આપેલા છે 324 a શોધ્યા તમે 4 r આપેલા છે 3 અને n - 1 324 ભાગ્યા 4 કરો 3 ની n - 1 324 ભાગ્યા 4 81 બરાબર 3 ની n ઘાત માઈનસ 1 તો 3 ની કેટલી ઘાત 81 થાય 4 ઘાત આ તરત ઉડી ગયા 4 બરાબર n માઈનસ 1 4 વત્તા 1 બરાબર n કેટલા આવે લાસ્ટ દાખલા નંબર 15 માની અંદર 1 થી 4 દાખલા આપેલા છે 15 માની અંદર શું 1 થી 4 છે એમાંથી કયો ગણાવો
તમારે એમાં બધામાં એ આર એ આપેલા છે એચએલ શોધવાના છે ત્રીજો ગણો ત્રીજાને લખો બોલો તો ત્રીજાને લખો 100 20 એક ગણવાનો તો બીજો કોણ હા તો 2 એ બરાબર 2 પછી 3 ભાગ્યા 2 શું પર 3 ભાગ્યા 2 એક બનતો પ્રથમ 5 પદોનો સરવાળો n બરાબર 5 અહીંયા Sn બરાબર સૂત્ર મૂકો a કોષમાં r થી n ઘાત માઈનસ r માઈનસ a એટલે 2 એક પંચમાંશ ની 5 ઘાત કરો ભાગ્યા 1.5 માઈનસ એક પંચમાંશ ની 5 ઘાત કેટલી થાય છે 7.59 માઈનસ 1 6.59 એના ગુણ્યા 2 ભાગ્યા પોઈન્ટ 5 કરો એના ભાગ્યા પોઈન્ટ 5 કરતો આન્સર ચેક કરી દેજો પછી 26.375 અને પાછળ જે આપ્યો હોય એના ભાગાકાર કરો પાછળ કેટલા આવે જવાબમાં જુઓ આઈલો યસ સર એની રકમ યસ 5 સુધી કરજો તો બાકીના જે દાખલા જે છે આ 15 માનું ત્રીજો છે બીજો પહેલો ત્રીજો અને ચોથો આ જ ફોર્મેટથી કરવાનો રહેશે જો r ની કિંમત 1 કરતા વધારે હોય આ સૂત્ર આવે અને જો r 1 કરતા નાનો હોય r પાછળ જશે અને 1 આગળ આવશે ક્લિયર